મોરબીના માણિયા મિયાણા નેશનલ હાઈવે પર વીર વિદરકા ગામના પાટિયા પાસે આવેલા પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટિંગ કરતા ઈસમોને 56,40,106ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન તથા સૂચના મુજબ મોરબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને ખાનગી હકીકત આધારે માણિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં અમુક ઈસમો દ્વારા ટેન્કરમાંથી ગેસનું કટિંગ કરી ગેસનો જથ્થો ગેસના સિલિન્ડરમાંથી ગેરકાયદેસર ભરીને કાળાબજારમાં વેચવાની પ્રવૃત્તિ કરતા હોય, જેથી આ અંગે રેડ કરતા એક ઈસમને 56,40,106ના મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ 4 આરોપીઓ વિરુદ્ધ માણિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રજાક બુખારી સાથે ગોપાલ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.